સુરતના લીંબાયતમાં મફત અનાજની લાલચ આપી દાગીના પડાવતી ગેંગ ઝડપાઈ. લીંબાયત પોલીસને મળી મોટી સફળતા. ઠગોને મુદ્દામાલ સાથે ઝડપી પાડતા લીંબાયત સર્વેલન્સ. સુરત શહેર લીંબાયત પોલીસે સનસનીખેજ છેતરપિંડીના 2 ગુનાનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી કાઢ્યો છે અને આ ગુનામાં સંડોવાયેલા 4 રીઢા ઠગોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ટોળકી ગરીબોને મફતમાં અનાજ આપવાની લાલચ આપીને વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી હતી. 2 વૃદ્ધા બની શિકાર. એક જ મોડસ ઓપરેન્ડી. આ છેતરપિંડીની 2 ઘટનાઓ લીંબાયત વિસ્તારમાં બની હતી. છેતરપિંડી કરતા 2 રીઢા આરોપીઓ ઝડપાયા. લીંબાયતમાં રહેતા વિધવા સિંધુબેન ગવેરી મમતા ટોકીઝ પાસે કરિયાણું લેવા પહોંચ્યા હતા ત્યારે તેમને આ 4 શખ્સો મળ્યા હતા. તેઓએ સિંધુબેને જણાવ્યું કે આગળ ગરીબોને મફત અનાજ આપવામાં આવે છે અને આ લાલચ આપીને વૃદ્ધાને થોડેક દૂર લઈ ગયા હતા. ત્યાં ભીડનું બહાનું આપીને કહ્યું કે ભીડમાં કોઈ તમારું મંગળસૂત્ર કાઢી લેશે. આ પ્રકારે ડરાવીને વૃદ્ધા પાસેથી ₹63,000ના દાગીના અને ₹4,000ની રોકડ સાથેનું પર્સ લઈ શખ્સો રફુચક્કર થઈ ગયા હતા. આ જ ટોળકી આ ઘટનાના 2.5 કલાક પહેલા જ આસપાસ નગર 2માં રહેતી વત્સલાબેને પણ આ જ ચાલાકીભરી મોડસ ઓપરેન્ડીથી છેતરીને તેમના દાગીના ઉતરાવી લીધા હતા. આ 4 આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા. લીંબાયત પોલીસ મથકે આ મામલો પહોંચતા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓના નામ અર્જુન બાવરી, ભગવાન બાવરી, મનોજ શંકરરાય બાવરી અને ભીમા શાંતિલાલ બાવરી છે. પોલીસે તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ ગેંગના સભ્યો સામે અલગ અલગ વિસ્તારોમાં અગાઉ પણ આવા 4 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. લીંબાયત પોલીસે હવે આ ગેંગના બીજા સંડોવાયેલા આરોપીને પકડવા માટે તપાસનો દોર લંબાવ્યો છે.